ગણેશ મહોત્સવના ભક્તિભર્યા વાતાવરણ વચ્ચે વિસર્જનનો દિવસ પણ આવી ગયો છે। ત્યારે સુરતમાં નાની મોટી થઈને 30,000 કરતાં પણ વધુ મૂર્તિઓનું વિસર્જન કરાશે। શહેર પોલીસ કમિશનરે મીટિંગ બોલાવીને પોલીસ બંદોબસ્તનું પ્રેઝન્ટેશન કર્યું હતું। વિસર્જન દરમિયાન 14 પોલીસ કંપનીઓ, એક RASની કંપની, 8,000 પોલીસ જવાનો, 257 PSI જવાનો, 69 PI, 18 ACP, 10 SP, 2 DIG અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ખડે પગે રહેશે। ACP કક્ષાના 18 ઓફિસર, SP કક્ષાના 10 ઓફિસર અને DIG કક્ષાના વધારાના 2 અધિકારી અહીંયા ફાળવવામાં આવ્યા છે। એ સિવાય શહેરમાં મારી સાથે મારા જે બીજા અધિકારી મિત્રો છે, એડિશનલ CP, DCP, ACP એ તમામ ફરજ ઉપર હાજર રહેશે। શહેરની તાપી નદીના કિનારે ગણેશ વિસર્જનની તૈયારીઓ આરંભી દેવાઈ છે। દરેક ઓવારા પર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે। વિસર્જન દરમિયાન શહેરમાં સૌપ્રથમવાર 100 કરતાં પણ વધારે CCTV કેમેરા લગાવાયા છે। આ ઉપરાંત પોલીસ દ્વારા વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં CCTV કેમેરા મૂકવામાં આવ્યા છે। આખા શહેરમાં અમે સિલેક્ટ કરીને કરીબ 100 CCTV કેમેરાઓ મૂક્યા છે। એમનું તમામના લાઈવ મોનિટરિંગ અહીંયા કંટ્રોલ રૂમમાં થશે અને એના આધારે અમે પ્રોસેશનની મોનિટરિંગ કરીશું અને શહેરની જે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે એમની મોનિટરિંગ અમે લોકો કરવાના છીએ। પોલીસ દ્વારા આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। તેમજ વિસર્જન હોવાથી વિવિધ સમિતિઓએ સરકારને તાપી નદીમાં 70,000 ક્યુસેક પાણી છોડવાની રજૂઆત કરી છે। કેમેરામેન રૂપેશ સોનવણે સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, સુરત।